હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તમને બધાને મંગલ ચોલાના રાધે રાધે. મિત્રો, આજે આપણે ચાર ધામોનું એક ધામ એટલે કે દ્વારિકા, જ્યાં જગતનો નાથ બિરાજમાન છે. તો મિત્રો, ચાલો મારી સાથે એ માધવ, એ મુરલીધર કનૈયાના દર્શન કરાવું અને દર્શન કરીને આપણે ધન્ય થઈ જઈએ. તો મિત્રો, સરસ મજાનો વિડીયો હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો મિત્રો, અંત સુધી જોજો અને સપોર્ટ કરતા રહેજો. રાધે. મિત્રો, તમારે પણ જો દ્વારિકા આવવું હોય તો ટ્રેનમાં આવી શકો છો. જે દ્વારિકાથી 2 કિલોમીટર અંતરે રેલવે સ્ટેશન આવેલું છે. તો મિત્રો, ત્યાં સુધી તમે આવી શકો છો અને ત્યાંથી છૂટક સાધન અથવા તો બસમાં તમે દ્વારિકા આવી શકો છો. અને મિત્રો, તમારે લક્ઝરીમાં આવવું હોય તો એ પણ તમને દ્વારિકા સુધી પહોંચાડી શકે. અને મિત્રો, જો કદાચ તમે પ્લેનમાં આવવાનું વિચારતા હો તો જામનગર સુધી તમે પ્લેનમાં આવી શકો છો અને ત્યાંથી તમે છૂટક સાધન અથવા તો બસમાં આવી શકો છો. મિત્રો, દ્વારિકાની અંદર રહેવાની જમવાની સરસ સુવિધાઓ છે. સારી એવી ધર્મશાળાઓ છે, હોટલો છે. તો મિત્રો, તમે ત્યાં રોકાઈ પણ શકો છો. અને મિત્રો, તમે દ્વારિકામાં આવો તો આટલા સ્થળોની મુલાકાત જરૂર લેજો. દ્વારિકા મંદિર, સુદામા સેતુ, ગોમતી ઘાટ, પાંચ પાંડવ મંદિર, ભેટ દ્વારિકા, નાગેશ્વર મંદિર, રૂકમણી મંદિર, શારદાપીઠ, ગોપી તળાવ, ગોપીનાથ મંદિર, શિવરાજપુર બીચ, ભટકેશ્વર મહાદેવ. તો મિત્રો, આ બધા સ્થળોની અવશ્ય મુલાકાત લેજો. જય દ્વારકાધીશ. ચલો મિત્રો, તમે જોઈ શકો છો આ દ્વારકાનો ગેટ જે અમારી પાછળ છે. અને મિત્રો, ચલો તમને દ્વારકા બતાવો. જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ. હેલો મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આજે આપણે આવી ગયા છીએ દ્વારકામાં અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીએ. જે જોવાલાયક સ્થળ છે હું તમને બતાવીશ, એટલે મારી સાથે બનાવી રહેજો અને છેક સુધી સપોર્ટ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રેન્ડ્સ, અમે દ્વારકા પહોંચી ગયા છીએ. તો મિત્રો જુઓ દ્વારકા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય દ્વારકાધીશ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો સુદામા સેતુ. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને અહીંયા ભાવિ ભક્તોની કેટલી લાઈન છે તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.
તમે જોઈ શકો છો મારી પાછળ ગોમતી ઘાટ. તો ચાલો મારી સાથે ગોમતી ઘાટ બતાવો મિત્રો. હેલો મિત્રો, તમને દ્વારકાધીશના દર્શન કરાયા અને હવે ચાલો મારી હેલો ગાઈઝ, તમે જોઈ શકો છો મારી પાસે બેટ દ્વારિકાનો દરિયો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.
હેલો ફ્રેન્ડ, આજે અમે આવી ગયા છીએ શિવરાજપુર બીચ, જે તમે જોઈ શકો છો અહીંયાનો નજારો.